નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોવન સાયન્સ એકેડમીમાં હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા ચેપ્ટર નંબર 2ના કન્ટિન્યુડ લેક્ચર નંબર 4ની અંદર ફરી તમારું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે આપણે કેટલીક અગત્યની માહિતીઓ જોઈ, જેની અંદર આપણે એવું સાબિત કરી ચૂક્યા કે પરમાણુ એ ગોલીય આકાર ધરાવે છે, જેની અંદર પરમાણુનું સમગ્ર દળ એ તેના ખૂબ જ નાના વિસ્તારમાં કેન્દ્રિત થયેલું હોય છે અને તેની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ફરતા હોય, જેને આપણે કક્ષા નામ આપ્યું છે. પણ રુથરફોર્ડનો પરમાણુ નમૂનો કેટલીક મર્યાદાને કારણે સ્વીકાર્ય બન્યો નહીં. ઓકે, તો એ વિશેની માહિતી આપણે ભણી ચૂક્યા છે. હવે પરમાણુ ઓલરેડી કેટલીક સંજ્ઞાઓ ધરાવે છે, મતલબ કે પરમાણુને રજૂ કરવું હોય તો એ કેટલાક રાશિઓની સાથે નક્કી કરી શકાય, જેની અંદર આપણી આજની પહેલી જે રાશિ છે એ છે પરમાણવીય ક્રમાંક. પરમાણવીય ક્રમાંકને કેપિટલ Z સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે. તો પરમાણવીય ક્રમાંક ખરેખર શું છે તેની આપણે માહિતી મેળવીએ. પરમાણવીય ક્રમાંકની બીજી ખાસિયત એ છે કે જો આપણે કોઈ પણ તત્વના પરમાણુનો પરમાણવીય ક્રમાંક જાણતા હોઈએ તો આવર્ત કોષ્ટકની અંદર તેનું સ્થાન કયા નંબર પર હશે જેની આપણે સંપૂર્ણ માહિતી મેળવી શકીએ. ઓકે, તો ચાલો જોઈએ પરમાણવીય ક્રમાંક આપણે કેવી રીતે ડિસ્ક્રાઇબ કરી શકીએ. આપણને ખબર છે ગઈકાલની માહિતી મુજબ કે પરમાણુનું જે સમગ્ર દળ હોય એ ખૂબ જ સૂક્ષ્મ દળ ધરાવતા પરમાણુનું સમગ્ર દળ એ ખૂબ જ સૂક્ષ્મ દળ ધરાવતા કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય છે. બરાબર, એનો મતલબ કે પરમાણુના જે દળનો કેન્દ્રસ્થ ભાગ છે એ ખૂબ નાના વિસ્તારમાં હોય છે. આ ઉપરાંત જો આપણે પરમાણુનું પરમાણવીય કેન્દ્ર લઈએ, આપણને અત્યારે તો ધ્યાનમાં રાખવાની જ છે કે પરમાણુનો આકાર ગોલીય છે અને તેની વચ્ચે કેન્દ્ર સ્થિત હોય. હવે આ જે તમને કેન્દ્ર દેખાય છે, જેની અંદર ધન વીજભારિત પ્રોટોન અને વીજભાર રહિત એટલે કે વિદ્યુતીય રીતે તટસ્થ કોણ હોય છે? ન્યુટ્રોન હોય છે. જ્યારે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઋણ વીજભારિત જે ઇલેક્ટ્રોન્સ છે એ આ પરમાણુના બહારના ભાગમાં જે કેન્દ્રથી થોડા દૂર હોય, બરાબર, એ રીતે ગોઠવાયેલા હોય છે. હવે તમે જોઈ શકો છો કે આ કેન્દ્રનો જે ધન વીજભાર છે તે ફક્ત ને ફક્ત તેમાં રહેલા પ્રોટોનને કારણે છે, કારણ કે ન્યુટ્રોનનો કોઈ વીજભાર હોતો નથી. એટલે કેન્દ્રસ્થ ભાગનો જે પણ ધન વીજભાર છે એ માત્ર કોને આભારી છે? પ્રોટોનને આભારી છે. તો જુઓ અહીંયા લખ્યું છે કે કેન્દ્રનો ધન વીજભાર એ તેમાં રહેલા પ્રોટોનને આભારી છે, કારણ કે ન્યુટ્રોન વિદ્યુતીય રીતે કેવો છે? તટસ્થ છે. એનો મતલબ કે જે પ્રોટોન પરનો વીજભાર હોય, બરાબર, એ ઇલેક્ટ્રોનના વીજભાર જેટલો જ છે, મતલબ મૂલ્ય સરખું છે, પણ સંજ્ઞા પરસ્પર કેવી છે? વિરુદ્ધ છે. ઓકે, એટલે પરમાણુ પણ વીજભારની દ્રષ્ટિએ તો કેવું હોય છે? તટસ્થ હોય. તો જો તમે પ્રોટોનની સંખ્યા જાણતા હોય, કોઈ પણ પરમાણુના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા, અથવા એ જો પરમાણુ તટસ્થ હોય તો તેની બહારના ભાગમાં રહેલા ઇલેક્ટ્રોન્સની સંખ્યા, ઓકે, તો આ બંનેમાંથી કોઈ પણ એક વ્યાખ્યાને તમે કન્સિડર કરો, તેને જે તે તત્વનું શું કહેવામાં આવે? પરમાણવીય ક્રમાંક કહેવામાં આવે. તો જો અહીંયા લખ્યું છે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા, બરાબર, એને જે તે તત્વના પરમાણુનો શું કહેવામાં આવે? પરમાણવીય ક્રમાંક કહેવામાં આવે. તો અહીંયા Z બરાબર લખ્યું છે કે પરમાણવીય કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. જો પરમાણવીય ક્રમાંક માટે તમે ઇલેક્ટ્રોનની સંખ્યાને મહત્વ આપો તો પરમાણુ તટસ્થ હોવો જોઈએ. પરમાણુ ધન કે ઋણ વીજભારિત હોય તો તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે ઘટે અને વધે છે. એટલે જો તમારે યાદ રાખવું હોય તો બેમાંથી તમે કોઈ પણ વ્યાખ્યાને યાદ રાખી શકો. બરાબર, ફરી રિપીટ કરું છું. પહેલી વ્યાખ્યા આવી શકે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને જે તે તત્વના પરમાણુનો શું કહેવામાં આવે? પરમાણવીય ક્રમાંક. ઓકે, તો આ પહેલી રાશિ થઈ ગઈ પરમાણુને ઓળખવા માટે. બરાબર, ચાલો હવે આપણે પરમાણવીય દળાંક વિશેની માહિતી મેળવીએ. હવે બીજા પદની માહિતી આપણે મેળવવાની છે, એ છે પરમાણવીય દળાંક, જેને આપણે
એ સંજ્ઞા તરીકે દર્શાવીએ છીએ. ઓકે, ચાલો હવે પરમાણુની વાત કરીએ. તો પરમાણુ વિદ્યુતીય રીતે તટસ્થ છે એવું આપણે જાણીએ છીએ, કારણ કે પરમાણુમાં કેન્દ્રમાં જેટલા ધન વીજભારિત પ્રોટોન હોય, તટસ્થ પરમાણુમાં એટલા જ તેની બહારની કક્ષાની અંદર કોણ હોય? ઇલેક્ટ્રોન્સ હોય. તો પરમાણુ વિદ્યુતીય રીતે તટસ્થ હોવાનું રીઝન શું છે? તો પરમાણુમાં રહેલા ધન વીજભારિત પ્રોટોનની સંખ્યા હંમેશા કોના જેટલી હોય છે? ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય છે, જો એ પરમાણુ તટસ્થ હોય તો. બીજી માહિતી, પરમાણુના કેન્દ્રનું જે દળ છે એ ધન વીજભારિત પ્રોટોન અને વીજભાર રહિત ન્યુટ્રોનને આભારી છે. એનો મતલબ કે પરમાણુનું જે દળ છે એ ફક્ત ને ફક્ત નાના વિસ્તારમાં જ કેન્દ્રિત હોય, અને પરમાણવીય કેન્દ્રમાં આવેલા પ્રોટોન અને ન્યુટ્રોનને જો સંયુક્ત નામ આપવું હોય તો એ સંયુક્ત નામ આપણે આપી શકીએ છીએ ન્યુક્લિઓન્સ. બરાબર, એટલે ન્યુક્લિઓન્સ એટલે તમે એવું જ કહી શકો કે પ્રોટોન અને પરમાણવીય કેન્દ્રમાં આવેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને સંયુક્ત રીતે ન્યુક્લિઓન્સ કહેવાય, અથવા તો પરમાણવીય દળાંક એ તરીકે ઓળખવામાં આવે. તો ચલો, પરમાણવીય કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને બોલો શું કહેવામાં આવે? દળ ક્રમાંક તરીકે ઓળખવામાં આવે. એટલે દળ ક્રમાંક એ એટલે શું લખી શકાય? પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. સો ધેરફોર A ઇઝ ઇક્વલ ટુ P પ્લસ N, આવું લખી શકાય. સો ધેરફોર A ઇઝ ઇક્વલ ટુ Pની જગ્યાએ તમે પ્રોટોનની સંખ્યાને પરમાણવીય ક્રમાંક કહી શકો ને, Z. સો Z પ્લસ N. ઓકે, તો જો તમારે દળાંક આપ્યો હોય અને એમાંથી તમારે ક્રમાંકની માહિતી તો ઓલરેડી તમને ખબર જ હોય જે તે તત્વ હોય એટલે, તો તમે એના ઉપરથી શું શોધી શકો છો? ન્યુટ્રોનની સંખ્યા. સો ન્યુટ્રોનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો? A માઇનસ Z. ઓકે, ચલો આ તો વાત થઈ ગઈ પરમાણવીય દળાંક અને તેના ઉપરથી ન્યુટ્રોનની સંખ્યા શોધવાની માહિતી. ચલો ત્યાં હવે માની લો કોઈ પણ સંજ્ઞાને તમારે દર્શાવવું હોય તો કોઈ પણ તત્વની સંજ્ઞા માની લો આપણે અહીંયા X ધારી લઈએ. જે તે તત્વ કોઈ પણ X હશે, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, મેગ્નેશિયમ, સોડિયમ, ગમે એ હોય. પણ જો તમારે કોઈ પણ તત્વની સંજ્ઞાને દર્શાવવી હોય તો એના માટે એ તત્વની નીચેની બાજુ એટલે એને પાદાંક કહેવામાં આવે, ત્યાં પરમાણવીય ક્રમાંક દર્શાવાય, અને ઉપરની બાજુ છે એને મૂર્ધાંક કહેવાય, મસ્તક કહેવાય, તો ત્યાં પરમાણવીય દળાંકને દર્શાવવામાં આવે. અને એમાંથી Z બાદ કરો એટલે એ તમને જે તે તત્વના પરમાણુમાં કોની સંખ્યા આપે? ન્યુટ્રોનની સંખ્યા. ચલો આ એ જ્યાં દર્શાવેલું છે ને, બરાબર, એને કહેવામાં આવે મૂર્ધાંક, અને આ Z જે દર્શાવેલું છે જ્યાં, એને કહેવામાં આવે પાદાંક. પાદાંક એટલે ચરણ, બરાબર, અને મસ્તક એટલે ઉપર, એને મૂર્ધાંક કહેવાય. હવે તમારી પાસે કમ્પ્લીટલી માહિતી તમે જોઈ શકો છો કે Z એટલે પરમાણવીય ક્રમાંક જે તે તત્વનો ચોક્કસ હોય, E એટલે પરમાણવીય દળાંક. હવે માની લો કે મારે ઓક્સિજનની સંજ્ઞા દર્શાવી છે, તો ઓક્સિજનની સંજ્ઞા એટલે O, પણ એને ક્રમાંક અને દળાંકની સાથે સરખાવવું છે તો ક્રમાંક એનો આવશે 8, જે અહીંયા નીચે મૂકાશે, અને ભારાંક આવશે 16, તો એ આપણે અહીંયા ઉપર મૂકીશું. સમજાય છે? એટલે એની કિંમત અહીંયા બને છે 16 અને ઝેડની કિંમત અહીંયા બને છે 8. તો આ રીતે આપણે જે તે તત્વના પરમાણુની સંજ્ઞાને દર્શાવી શકીએ. તો હવે આપણે આગળ જોઈએ, કોઈ સેમ્પલ તરીકે આપણે 2 તત્વો લઈશું અને એ 2 તત્વોની અંદર રહેલા પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાને શોધીશું કે આપણે કેવી રીતે એને કેલ્ક્યુલેટ કરી શકીએ. આનો સ્ક્રીનશોટ પાડી દો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમને અલગ અલગ તત્વના પરમાણુ એટલે કે તટસ્થ તત્વના પરમાણુ અને ધન અને ઋણ આયનો તમને આપવામાં આવ્યા છે. સૌથી પહેલું છે ફોસ્ફરસ 15, જેનો પરમાણવીય દળાંક છે 31. તો ચલો અહીંયા નીચેની તરફ જે દર્શાવવામાં આવે એ જે તે તત્વના પરમાણુનો પરમાણવીય ક્રમાંક થાય, અને ઉપરની તરફ જે દર્શાવવામાં આવે એ જે તે તત્વનો પરમાણવીય દળાંક થાય. ઓકે, ડાબી બાજુએ Z બરાબર અહીંયા છે 15. હવે જોઈ લો કે આ તત્વના પરમાણુ પર કોઈ વીજભાર નથી, પ્લસ પણ નથી, માઇનસ પણ નથી.
બરાબર. એનો મતલબ કે આ તટસ્થ પરમાણુ છે. તો તટસ્થ પરમાણુની અંદર પ્રોટોનની સંખ્યા તો અહીંયા નીચે હોય એટલી જ રહેશે. પરમાણુ તટસ્થ છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ પ્રોટોનની સંખ્યા જેટલી એટલે 15 અને ન્યુટ્રોનની સંખ્યા 31માંથી તમારે 15 બાદ કરવાનું એટલે લખાય છે A - Z એટલે 31 - 15 કરો એટલે ન્યુટ્રોનની સંખ્યા તમને કેટલી મળશે 16. રેડી. ચાલો બીજો પરમાણુ લઈએ બ્રોમિન 35. નીચે જે લખેલું હોય ને એના સ્થાન પરથી જ આપણે તત્વનો પરમાણુ ઓળખી શકીએ કયા નંબર પર હશે. તો બોલો ઝેડની કિંમત કેટલી છે 35. પ્રોટોનની સંખ્યા પણ કેટલી 35. એટલે કે ઝેડ અને P+ હંમેશા સમાન હોય. હવે અહીંયા આના મસ્તક પર કોઈ વીજભાર નથી એટલે પરમાણુ કેવો છે તટસ્થ છે. બરાબર. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ પ્રોટોન જેટલી 35. ન્યુટ્રોનની સંખ્યા 80 - 35 એટલે શું લખાય 45. રેડી. ચાલો થર્ડ નંબર 6 નંબરનું તત્વ છે એટલે અહીંયા ઝેડ બરાબર કેટલો 6. P+ની સંખ્યા પ્રોટોનની સંખ્યા પણ 6. ઇલેક્ટ્રોનની સંખ્યા પરમાણુ તટસ્થ છે એટલે 6 અને ન્યુટ્રોનની સંખ્યા 13 - 6 એટલે કેટલી આવશે 7. પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયો. હવે મેઇન સમજવાનું છે તમારી પાસે છે S-2 જેનો પરમાણવીય ક્રમાંક છે 16 અને દળાંક છે 32 એટલે ઝેડની કિંમત 16 P+ની કિંમત 16 પણ ઇલેક્ટ્રોનની સંખ્યા થોડી અહીંયા બદલાશે કારણ કે અહીંયા ઋણ આયન છે. ઓકે. તો 16 તો હોય જ પણ -2 એટલે વધારાના 2 ઇલેક્ટ્રોન અહીંયા દાખલ કરવાના એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા તમને કેટલી મળશે 18 અને ન્યુટ્રોનની સંખ્યા 32 - 16 એટલે ટોટલ તમને કેટલી મળશે 16 મળશે. ઓકે. ચલો પાંચમું આયન છે Na+. બરાબર. તો ઝેડની સંખ્યા અહીંયા નીચે છે એટલે ઝેડ કહેવાય 11. P+ પણ 11. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા 11માંથી 1 ઓછા કરો એટલે કેટલું આવશે 10 અને ન્યુટ્રોનની સંખ્યા 23 - 11 એટલે એ ટોટલ તમને કેટલી મળશે 12. પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયો. તો આ હતું તમારી પાસે કેટલાક એવા તત્વો અને આયનો કે જેમાં આપણે પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યાને આઈડેન્ટિફાઈ કરી શકીએ. સમજાઈ ગયું. તમારે માત્ર એટલું ધ્યાન રાખવાનું કે ઋણ આયન હોય એમાં ક્રમાંકની અંદર જેટલો ઋણ વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન તમારે દાખલ કરવાના અને ધન આયનની અંદર જેટલો પરમાણવીય ક્રમાંક હોય એમાંથી જેટલો ધન વીજભાર અહીંયા બતાવ્યો હોય એટલા ઇલેક્ટ્રોન તમારે ઝેડ તત્વમાંથી બાદ કરી નાખવાના. સમજાઈ ગયું. બસ આટલી વસ્તુ તમે ધ્યાન રાખો એટલે તત્વનો પરમાણુ તત્વનો ઋણ આયન કે તત્વના ધન આયનની અંદર પ્રોટોન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યાને શોધી શકો. હવે આપણે પરમાણુ પાસે જે અમુક લાક્ષણિકતાઓ હોય કે જેને આધારે તેઓ રિએક્શન કરી શકતા હોય જેને આધારે તેઓની પ્રાપ્તિ થઈ શકતી હોય એવા પદો વિશે આપણે માહિતી જોઈશું. સ્ક્રીનશોટ પાડી દો. ઓકે. હવે કેટલાક અગત્યના ટોપિક વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું જેની અંદર પહેલો ટોપિક છે સમભારિકો. સમભારિકો એટલે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે આઇસોબાર્સ તરીકે. આઇસો પ્લસ બાર્સ જો આપણે એ પ્રમાણે સંધિ છૂટી પાડીએ તો તમે આ પ્રમાણે કહી શકો. હવે આઇસો પ્લસ બાર્સનો મતલબ એવો થાય કે આઇસો એટલે સમાન અને બાર્સનો મતલબ થાય કે તેનો જે ભાર છે દળ ક્રમાંક એ સમાન હોય. એટલે આપણે એને એવું કહી શકીએ કે જે પરમાણુના દળાંક સમાન હોય તો તેવા પરમાણુઓને એકબીજાના શું કહેવામાં આવે સમભારિકો. બરાબર. સમભારિકો એટલે પરમાણવીય ભાર પરમાણવીય દળાંક સમાન. તો વ્યાખ્યા તમને એ જ પ્રમાણે આપી છે કે જે પરમાણુના દળ ક્રમાંક સમાન હોય તો જુદું શું હશે પરમાણવીય ક્રમાંક. ઓકે. તો તેવા પરમાણુઓને એકબીજાના સમભારિકો કહેવાય. હવે પરમાણવીય દળાંક સમાન છે તો આપણે જાણીએ છીએ પરમાણવીય દળાંક એ એટલે હમણાં જ જોયું કે પ્રોટોનની સંખ્યા એટલે કે Z+Nનો સરવાળો. એટલે જે પરમાણુઓની અંદર પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો સમાન હોય તો તેને સમજી લેવાનું સમભારિકો કહેવાય. સાદી ભાષામાં જે તે તત્વની ડાબી બાજુ ઉપરની તરફ તમને આંકડો સમાન દેખાય એટલે તમારે સમજી લેવાનું કે એને સમભારિકો કહેવાય. જુઓ અહીંયા એક તત્વ છે આર્ગોન અને બીજું તત્વ છે કેલ્શિયમ.
તો બંને માટે પરમાણવીય દળાંક સમાન છે, દેખાય છે 40, પણ પરમાણવીય ક્રમાંક બંનેના કેવા છે? જુદા જુદા. ઓકે, ભાર સમાન થઈ ગયો એટલે એને એકબીજાના શું કહેવામાં આવે? સમભારિકો કહેવાય. આટલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. હવે તમે જોઈ શકો છો કે જો તમારે આર્ગોનની અંદર ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો 40 - 18 કરવા પડશે. તો એ આર્ગોનની અંદર તમને ન્યુટ્રોનની સંખ્યા મળશે 22. અને કેલ્શિયમની અંદર અહીંયા લખું તો તમને વધારે સમજ પડશે. અહીંયા ન્યુટ્રોનની સંખ્યા આવશે 22 અને અહીં ન્યુટ્રોનની સંખ્યા આવશે 20. તો તમે ત્રીજી વ્યાખ્યા એવી આપી શકો કે જે પરમાણુઓની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન બંનેની સંખ્યા જુદી જુદી હોય, બરાબર, તો પણ તેમને એકબીજાના શું કહેવામાં આવે? સમભારિકો, આઇસોબાર્સ કહેવાય. પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો સમાન છે પણ સંખ્યા સમાન નથી. આ થોડું ધ્યાન રાખજો. જો અહીંયા લખ્યું છે પ્રોટોન સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો સમાન છે, પરંતુ પ્રોટોનની સંખ્યા તો કેવી હોય? જુદી જુદી. બરાબર, ન્યુટ્રોનની સંખ્યા પણ કેવી હોય? જુદી જુદી. સમજાઈ ગયું? હવે આ કેલ્શિયમની વાત કરીએ તો હવે આ કેસમાં પ્રોટોન અને ન્યુટ્રોન સમાન છે, પણ બધા તત્વોમાં આ વસ્તુ હોતી નથી. ઓકે, જો પ્રોટોનની સંખ્યા જુદી જુદી હોય એટલે આવર્ત કોષ્ટકમાં તેમનું સ્થાન પણ કેવું હોય? જુદું જુદું. કેમ? કારણ કે આ આર્ગોન 18મા નંબરનું તત્વ છે, જ્યારે કેલ્શિયમ એ 20મા નંબરનું તત્વ છે. કોઈપણ તત્વની ઓળખ આવર્ત કોષ્ટકમાં તેના પરમાણવીય ક્રમાંકને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવશે. ઓકે, તો ચાલો ફરીથી આપણે 3 વ્યાખ્યા રિપીટ કરી દઈએ. પહેલી વ્યાખ્યા એવી કે જે પરમાણુઓના પરમાણવીય દળાંક સમાન હોય પરંતુ પરમાણવીય ક્રમાંક જુદા હોય તો તેમને એકબીજાના સમભારિકો કહેવાય. આ પહેલી વ્યાખ્યા. બીજી વ્યાખ્યા, જે પરમાણુઓની અંદર પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો સમાન હોય તો તેવા પરમાણુઓને એકબીજાના સમભારિકો કહેવાય. અને ત્રીજી વ્યાખ્યા તમે આપી શકો કે જે પરમાણુઓની અંદર પ્રોટોનની સંખ્યા જુદી જુદી હોય તો તેમને પણ એકબીજાના સમભારિકો કહેવાય. ઓકે, અથવા તો તમે એવું કહી શકો કે જે પરમાણુઓમાં પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા બંને જુદી જુદી હોય તો તેને પણ એકબીજાના શું કહેવાય? સમભારિકો કહેવાય. એટલે તમે 1-2 વ્યાખ્યા આપો તો પણ વેલિડ છે. હવે લઈએ સમસ્થાનિકો. સમસ્થાનિકો એટલે આઇસોટોપ્સ કહેવાય. આઇસો પ્લસ ટોપ્સ. આઇસો એટલે સમાન ને ટોપ્સ એટલે સ્થાન. અહીંયા આ જે નામ આપ્યા છે તે ગ્રીક વર્ડને કારણે છે. તો આવર્ત કોષ્ટકમાં સ્થાન કોની દ્રષ્ટિએ સમાન હોય? ક્રમાંકની દ્રષ્ટિએ. તો અહીંયા લખ્યું છે જે પરમાણુઓના પરમાણવીય ક્રમાંક કેવા છે? સમાન, પરંતુ દળાંક કેવા હોય? જુદા જુદા, તો તેમને એકબીજાના શું કહેવામાં આવશે? સમસ્થાનિકો. બરાબર, એનો મતલબ કે આ કેસની અંદર ક્રમાંક સમાન છે. જુઓ અહીંયા બધામાં ક્રમાંક સમાન છે, 8મો નંબર, તો એ દરેકમાં સંજ્ઞા ઓક્સિજન જ આવશે. દેખાય છે? હવે આ ક્રમાંક અને દળાંકનો, જો ક્રમાંક સમાન છે પણ દળાંકમાં તફાવત છે, તો પરમાણવીય ક્રમાંક અને દળ ક્રમાંકમાં તફાવત એ માત્ર ને માત્ર કોની સંખ્યાને કારણે છે? ન્યુટ્રોનની સંખ્યાને કારણે છે. બરાબર, હવે જો તમે એક પરિસ્થિતિ જુઓ તો આ પહેલાંની અંદર ન્યુટ્રોનની સંખ્યા 8 આવશે, 16 - 8. બરાબર, બીજાની અંદર ન્યુટ્રોનની સંખ્યા આવશે 9 અને ત્રીજામાં ન્યુટ્રોનની સંખ્યા આવશે 10. બરાબર, તો જોઈ શકો છો કે ન્યુટ્રોનની સંખ્યામાં તફાવત છે એટલે એમના પરમાણવીય ભારમાં શું થઈ જાય છે? તફાવત તમને જોવા મળે છે. બીજી વ્યાખ્યા એ રીતે આપી શકાય કે બધા તટસ્થ પરમાણુ જ છે. બરાબર, તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, પરિણામે રાસાયણિક ગુણધર્મો પણ સમાન. જે તત્વોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન થઈ જાય એટલે એના રાસાયણિક ગુણધર્મો સમાન થઈ જાય, અને આ રાસાયણિક ગુણધર્મો ઉપર ન્યુટ્રોનની કોઈ અસર થતી નથી. સમજાઈ ગયું? ચલો અહીંયા પણ તમને એક એક્ઝામ્પલ તરીકે એક વસ્તુ આપવામાં આવી છે. બરાબર, કે કાર્બનના 3 સમસ્થાનિકો છે, એમાં ક્રમાંક જુઓ 6 જ છે અને દળાંક કેવો છે? બોલો, જુદા જુદા છે, 12, 13, 14. બરાબર, તો તમારે આ સમજવાનું કે આને સમસ્થાનિકો કહેવાય. આ બંનેને કમ્પેર કરીએ. પહેલામાં દળાંક સમાન હતા, બીજામાં ક્રમાંક સમાન છે. જો દળાંક સમાન હોય
તો સમજી લેવાનું, ને સમભારિકો કહેવાય. ક્રમાંક સમાન હોય તો એને સમસ્થાનિકો કહેવાય. રેડી? હવે આપણે આગળની રાશિ ઉપર જઈએ, જેને સમન્યુટ્રોનીય કહેવાય, જેને આઇસોટોન્સ તરીકે ઓળખવામાં આવશે. આટલા ભાગનો સ્ક્રીનશોટ પાડી દો. ઓકે, હવે આપણે ત્રીજી રાશિ ઉપર જઈએ, જેનું નામ છે સમન્યુટ્રોનીય. સમન્યુટ્રોનીય એટલે એને કહેવામાં આવે આઇસોટોન્સ. બરાબર? ચલો, આઇસોટોન્સનો મતલબ એવો થાય કે ન્યુટ્રોનની સંખ્યા સમાન હોવી જોઈએ. એવા પરમાણુઓ કે જેમના દળ ક્રમાંક અને પરમાણવીય ક્રમાંક જુદા હોય, એટલે કે અલગ હોય, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા તેમનામાં સમાન હોય. દળ ક્રમાંક પણ જુદા, ક્રમાંક પણ જુદા, પણ ન્યુટ્રોનની સંખ્યા જો સમાન હોય તો તેમને એકબીજાના શું કહેવામાં આવે? આઇસોટોન કહેવાય. બરાબર? હવે અહીંયા જોઈ લો, આ 3 સ્પીસીસ તમારી પાસે છે, જેના ક્રમાંક પણ જુદા છે અને દળાંક પણ જુદા છે, પણ દરેકની અંદર ન્યુટ્રોનની સંખ્યા તો તમને સમાન જ મળશે. 30માંથી 14 બાદ કરો એટલે 16, 31માંથી 15 બાદ કરો એટલે 16, ને 32માંથી 16 બાદ કરો એટલે પણ તમને શું મળશે? 16. બરાબર? તો આવી સ્પીસીસને એકબીજાની સમન્યુટ્રોની આઇસોટોનીય સ્પીસીસ કહેવાય. હવે તમારા માટે એક નવો ટોપિક છે, એ છે સમ ઇલેક્ટ્રોનીય, જેને આઇસો ઇલેક્ટ્રોન્સ અથવા તો આઇસો ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહેવાય. તો હવે આની વ્યાખ્યા આ રીતે આપી શકાય કે જે પરમાણુઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો તેમને એકબીજાના સમ ઇલેક્ટ્રોનીય કહેવાય. હવે તમારે જે એના મૂળ ઇલેક્ટ્રોન્સ જે હોય તટસ્થ પરમાણુમાં, એને ધ્યાનમાં રાખીને જ આપણે અહીંયા વાત કરવાની. બરાબર? તો ચાલો, કેવી રીતે આપણે એને નક્કી કરી શકીએ? એક એક્ઝામ્પલ લીધું છે, N2O CO2 CNO-. હવે આમાં તટસ્થ અણુ પણ હોઈ શકે બધા, કે આ કોઈ એક તટસ્થ અણુ ને બાકીને બધા આયન પણ હોઈ શકે, અથવા બધા આયન પણ હોઈ શકે. ચલો, અહીંયા વાત કરીએ તો નાઇટ્રોજનનો પરમાણુય ક્રમાંક 7 થાય, તો 2 નાઇટ્રોજનના પરમાણુ છે એટલે ટોટલ એમાં 14 ઇલેક્ટ્રોન હશે. જેટલા પરમાણુય ક્રમાંક તટસ્થ પરમાણુમાં એટલા જ તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, અને આમાં 8, એટલે 14 ને 8 ટોટલ કેટલા આવશે? 22. ચલો, અહીંયા તમારી પાસે કાર્બનમાં 6 અને 2 ઓક્સિજન, 1 ઓક્સિજનમાં 8, તો 2 ઓક્સિજનમાં કેટલા? 16. તો અહીંયા પણ કેટલા આવશે? 22. ચલો, અહીંયા કાર્બનની અંદર કેટલા? 6. એક કાર્બનની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 6, કારણ કે એનો પરમાણુય ક્રમાંક 6 છે. નાઇટ્રોજનમાં તટસ્થ પરમાણુની અંદર 7 અને ઓક્સિજનના તટસ્થ પરમાણુની અંદર 8. બરાબર? હવે જુઓ, 7 ને 8 ને 6, આ ત્રણેયનો સરવાળો કરો તો 21 થશે. પણ આ એક વધારાનો ઉપર તમને ઇલેક્ટ્રોન દેખાય છે. રેડી? એટલે હજી એક +1 કરીએ એટલે ટોટલ આની અંદર પણ કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે? 22. તો આ રીતે જો બધી સ્પીસીઝની અંદર જો સમાન ઇલેક્ટ્રોન્સ હોય તો તેને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહેવાય. શું કહેવામાં આવે? સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ. તો અહીં ચેપ્ટરનો જે 33% ભાગ છે એ પૂર્ણ થાય છે. ઓકે, અને બાકીની જે માહિતી છે તે આપણે આવતીકાલના લેક્ચરની અંદર જોઈશું. અને આ જેટલી પણ થિયરી ચલાવી છે એ બધી લખી દેજો, સ્ક્રીનશોટ પાડીને લખી દેજો. પણ જ્યારે પેમ્પલેટ તમને PDF ફાઇલ આપવામાં આવશે, 2 દિવસમાં તમને મળી જશે. બરાબર? ત્યારે તમારે કોઈ થિયરી લખવાની જરૂર નથી, તમારે ઝેરોક્સ કરાવી દેવાની અને એમાંથી વાંચન તમારે કરવાનું, અને પછી નોટબુકમાં માત્ર દાખલા જ લખવાના રહેશે. ઓકે?